હેલો મિત્રો, તો બધાને આજે હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ પાછા આપણે ટોકરિયા મહાદેવની સામે આપણે કાલભૈરવ આશ્રમે. જો આપણે કામ તો હવાના પોરમાં પતાવી લીધું છે, પછી આપણે વિડીયો બનાવીએ છીએ બરાબર. તો આપણે ચકલાને નાખી દીધું છે. તો અમારા કાકડાભાઈ જો અમારે કેમ ગામ ગોતવા જાય તો એનું અમારે હલે અહીંયાથી, કેમ કે પારે હતા કહેવાય આ બધા અમારે. અમારો આશ્રમ છે બરાબર. તમને કીધું હતું આપણે દર્શન કરી આવીએ મહાકાલના બરાબર. કાલભૈરવ દાદાના દર્શન કરી આવીએ. લો મિત્રો, અમારે હર હર મહાદેવ. જો આપણે દર્શન કરી લીધા છે. હું તમને હવે આજે બતાવી દઉં છું આજુ આપણું આશ્રમ બરાબર. અમારા જે ભાઈ આવી ગયા છે, જો એ ભાઈ અમારે ભવાની ત્યાં આવે સેવા જ કરવાનું ઓનલી ફોર. જો અમારે જો ચકલા કેમ અમારા કાકડાભાઈ જો હજી ના બેઠા છે. આપણે મિનિમમ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે આપણે દર્શન કરીને આવ્યા છીએ બરાબર. જો કાકડાભાઈ આપણે ગાંઠિયા ખાઈ છે, પછી રોટલાય ખાયા પાછા. જો અહીંયા રોટલાની થાળીઓ પડી છે, જોઈ લો. આ અમારો આશ્રમ છે. જો અહીંયા આપણે મંદિર બનાવવાનું છે બરાબર. અમારે અજયભાઈ જો અમારે અજયભાઈ આવી ગયા છે. અજયભાઈ બધા મહાદેવ કીજો. અહીંયા જો અમારા ભાઈ અમારા ટાઈસો અને ટેમ્પો અને બધા જો અમારે બેઠા છે. અમારે ભાવાભાઈ જો આ અમારી રૂમ છે બરાબર. અમારે જો ભાવાભાઈ ચા બનાવે છે. ભાવાભાઈ મહાદેવ કીજો આપણે. અહીંયા જો અમારે અજયભાઈ છે બરાબર. જો ગાઈસ આવી રીતના છે અમારો આશ્રમ બરાબર. તો કોઈને આવવું હોય તો કહેજો, ટોકરિયા મહાદેવ મોવા ખરેડ. ઓકે ને મિત્રો. તો જો હવે આપણે આ ભાઈઓ અમારે જો અમારું કૂતરાના રોટલા દૂધ ને એવું આપે છે બરાબર. આપણે આવી ગયા છીએ ફૂલ તોડીને બરાબર. જો આ અમારી તાણી કેમ મહાદેવ કહે છે. જો આપણે ફૂલ તોડીને હવે આપણે અંદર ચડાવવા માટે થવાનું છે બરાબર. હાલો તો આપણે ફૂલ ચડાવીને પછી તમને વિડીયો બતાવીએ મિત્રો. તો જો આપણે ફૂલ ને બધું ચડાવી દીધું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર. અને આપણે મહિલા દાદા આવી ગયા છે, દર્શન દાદા બેઠા છે.